હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આપણું સ્વાગત છે નવા બ્લોગમાં અને નવા વિડીયો સાથે. આજે આપણે આપણી દિનચર્યા વિશે તમને બતાવશું. અત્યારે તો આપણે ઉઠ્યા છે, હવે ચા પીવા જઈશું. ચા ગરમ થાય છે, ચા ગરમ થઈ જાય પછી આપણે ચા પી પછી આપણે શું કરવાના છે આખો આ બ્લોગમાં તમને બતાવીશું. તે ચા આપણે બ્રશ કરીને તો હું ઉઠી ગયો છું. બસ હવે ચા બા પી લો પછી આગળ જોઈએ શું કરીએ, સમજે? ત્યાર સુધી આ બ્લોગમાં તમે બન્યા રહેજો. સારું, મળીએ. ફાઇનલી હવે ચા લઈને આવી ગયા છે. હવે ચા પીવાનો સમય થઈ ગયો છે. હવે અમે ચા પીશું. રેડી? અને અહીંયા મારા ગુગુ ગુડ્ડી બેઠા છે. આમાં ગુગુ ને અમારી ગુડ્ડી. જેમ મારા વિડીયો નથી હોતું પિન્ટુ અને ચિન્ટુ, એવી રીતના આ બે મારા गुगू ने पिंटू और चिंटू से चोमू है, सॉरी चोमू है. जो इसका नाम है गुड्डी, सॉरी गुड्डी, इसका नाम है गुड्डी. ओए शर्म नहीं आती, मारा नाम गुड्डी है. ए खोटू बोले छो, એલા નામ ને ગુગુ મારું નામ ગુડ્ડી છે. હા ગુડ્ડી, હું ગુડ્ડી છું. એ ગુડ્ડુ છે, ગુગુ છે, સમજ્યા? ખોટા મારું ખોટું નામ દીધું. ચલો હું ઇન્ટ્રોડક્શન દઉં. મારું નામ ગુડ્ડી છે. એ તારું ઇન્ટ્રોડક્શન દે. ચલ, મારું નામ ગુગુ છે, હું ગુગુ છું, બધાનો ગુગુ છું. ચલો પપ્પી કરી દો, બધાને પપ્પી કરી દે એવો માણસ. કેવું લાગ્યું? ચલો હવે આપણે સ્ટાર્ટિંગ ચા બા પી લો પછી જોઈએ હવે શું કરીએ. हेलो गाइस, वेलकम टू माय न्यू वीडियो. अब हम शूट कर रहे हैं पीटीएम का पार्ट 4 होगा. सुमित्रा बेन देखो घऊ झेन कर रहे हैं. प्रिया बेन आखो दिवस मोबाइल જોતી આખો દિવસ એ જો ભાગી ગઈ ભૈયા. भाई बाहर निकल मत शूट करवानू है. फाइनली हम चाय पीने बैठे हैं. देखो चाय पीने बैठे. गुगू गुड्डी ઊંઘે જ છે, આખો દિવસ ઊંઘતા રહે. આય ઊંઘવા દે, તારા બાપા નહીં ખાતા, ઊંઘવા દે. આખો દિવસ ઊંઘતા ગુગુ. ઓ માય ગોડ, મેં ચા પીવા આવી ગયો છું. ચા પી લો. ચા ગલમે ગરમ છે. ફાઇનલી આ લોકો જો મમ્મી ઘઉં સાફ કરે છે. અમે અહીંયા ઊભા છીએ, ચા પીવા બેઠા છીએ. તો ચા પીને હજુ વિડીયો શૂટ કરવાનો છે પીટીએમ પર. ભાઈ જો એ વિડીયો શૂટ કરશું આગળ જોઈશું. સુમિત્રાબેન દેખો સુમિત્રાબેન આમ કરીશ. સુમિત્રાબેન આખો દિવસ કંઈ નફર જ કરતા હોય, બિચારા કામ કરે છે. અમે જ આરામ કરીએ છીએ આખો. सुमित्रा बेन आखो दिवस काम करे છે, અમે જ નખરા કરીએ છીએ. पीछे का व्यू देखो. फाइनली हम घर पहुंच गए हैं. फाइनली આપણે ઘરે પહોંચી ગયા છે. આ ગુડ્ડી છે અને હું ગુड्डा પર ઊભો છું, ગુગુ ઉપર. એ મેં ગીર ગયા. એ લો ગાઈસ, કેમ છો? મજામાં? શાંતિ ચાલે છે? કોણથી ચાલે છે અને મોનથી ચાલે છે? હવે અમે શાંતિથી ઊંઘ્યા છીએ. અહીંયા આ ગુડ્ડી જો હે માયલા, કેમ છો? મજામાં? પપ્પી કરું, મેં પપ્પી કરું. હવે ચલો હવે બધા હે ને આપણે ફરીને આવીએ. ચલો ફરીને આવીએ. ચિંટુભાઈ જવા એકલા ફરીને અમને ના લઈ ગયા. ચિંટુભાઈને કહો અમને બી લઈ જાય. સાચી વાત છે, આ બધા ને હલામી છે, અમને કોઈ લઈ નહીં જતો. અમે નાના છોકરા છે ને એટલું. હા, તમે લોકો મને પ્રેમ આપો. પપ્પી કરી દઉં. ફાઇનલી હવે ઘરે આવી ગયા છે. પાછા અમે એક બહાર જઈ રહ્યા છે. સુમિત્રાબેન કઈ લઈને આવ્યા છે? જો સુમિત્રાબેન સાડીઓ લઈને આવ્યા છે. સુમિત્રાબેન કે સાડી કઈ પહેરું? અમે શું કરીએ હવે? જોઈએ હવે. દેખો ભિન્ન પ્રકારની લાલ સાડી છે, પીળી સાડી છે. આ સુમિત્રાબેન છે. અમે સાડી ચૂઝ કરીએ. તમારી ઈચ્છા પ્રમાણે પહેરી લો એવું કહી દઈએ. તમે ભાઈ બ્લોગમાં બન્યા રહે પાછા. ફાઇનલી ના આવું જ છું મેં. અહીંયા પ્રિયા વાંચે છે. પહેલી વાર પ્રિયા વાંચવા બેઠી છે. પ્રિયાનું ડચ જો. પ્રિયા અહીંયા વાંચે છે જો પહેલી વાર. નહીં તો આખો દિવસ પ્રિયા મોબાઈલ જ મચેડતી હોય છે. પાછળનો વ્યૂ દેખો. આ જો અમારા ફ્લાવર છે એને ખબર નહીં બળી ગયા છે કંઈ કારણસર. ત્યાં જો દેખાય છે આ સુકાઈ ગયો છે. આ બધા પેલી લીલોતરી થોડી છે. બધામાં પાણી નથી નાખ્યું લાગે કોઈ. આપણે પાણી નાખી દઈએ તો થોડું અંધારું થવા માંડ્યું. આ જો વ્યૂ છે અમારો પાછળનો વ્યૂ. પાછળ જંગલ જ જંગલ છે. હજી અમે અહીંયા પાછળ એક ટાંકી છે. દેખો
ફાઇનલી હવે ઘરે આવી ગયા છે. હવે પાછા કંઈ મંદિર જઈશું, પછી પાછા ઘરે આવી જઈશું. પ્રિયાબેન પહેલી વાર જિંદગીમાં વાંચવા બેઠા છે. નહીં તો પ્રિયા 50 યર ફીટ વેલા બધું જોતી જ હોય છે, આખો દિવસ જોતી હોય છે. હા પ્રિયા બોલો, કેમ છો? મજામાં? હાય હાય પ્રિયાબેન, હાય, હાવ આર યુ? યુ આર ફાઇન. પ્રિયા જોયો, આખા કેમેરામાં પ્રિયા આવી ગઈ છે, એટલે એનું પ્રિયા શરીર બહુ ઓછું છે. હા સુમિત્રાબેન, પ્રિયા શરીર કેવું છે? ना मैं आऊँ છું. फाइनली हम घर पहुंच गए हैं. देखो हमारा तिजोरी का ये वॉलपेपर मम्मी ने बहन ने लगाया है, अच्छी तरह से लगाया है. प्रिया बहन अभी भी देखो पढ़ाई कर रही है, कितना सारा ये लेके बैठी है. देखो पूरा आज तो पूरी पूरी किताब पढ़ देगी. और हम फाइनली अभी घर आ गए हैं. पंखा पंखा चालू कर देते, गर्मी लग रही है. प्रिया बहन क्या कर रहे हो? प्रिया बहन व्हाट आर यू डूइंग? चलो फाइनली अभी आ गए हैं. जो આ બધું એસાઇનમેન્ટ લખે છે, આ લોકોનું એસાઇનમેન્ટ ચાલે છે અત્યારે. બસ એક્ઝામ પૂરી થઈ ગઈ, પણ એસાઇનમેન્ટ હજુ બી હવે લખીને આપવાના, સબમિટ કરવાના. એમ તો અમારે બાકી જ છે. અમારે હવે કંઈક થોડા ટાઈમમાં આવશે, એક્ઝામ આવશે એટલે એસાઇનમેન્ટ જમા કરવાનું આવશે. તો મને ખબર છે આવે જ છે. એવું છે. कैसे हो आप लोग बबुआ? हमारे तुम्हारे. ये अरुमा कॉलेज में पढ़ती है. मैं गुजरात कॉमर्स कॉलेज में पढ़ता हूँ. अभी पंखा बंद कर देते हैं बिकॉज प्रिया असाइनमेंट का कुछ कर रही है, इसलिए पंखा बंद कर देते. स्टेपलर वेपलर मार रही होगी. चलो अब उसमें हेल्प कराते हैं, फिर आपसे मिलते हैं. यहाँ मम्मी खाना बना रही है, खाવાનું બનાવે છે. તો મમ્મી ખાવાનું બનાવે એ કુકર મેલી દીધું છે. આપણે ખાલી અહીંયા એમ જ આરામ જ કરીએ છીએ, પૂરો દિવસ આપણે આરામ જ કરીએ છીએ. હવે અહીંયા ફ્રીજ છે, બધાને ખબર જ ફ્રીજ છે. હા ગુગુ ગુડી જે ઊંઘી ગયા છે. ફાઇનલી હવે પાછા અમે અંદર આવી ગયા છે પ્રિયા જોડે. પ્રિયા જો કંઈ ને કંઈ કરતી જ હોય છે, બિચારી એસાઇનમેન્ટ કરે છે ને અમે અહીંયા ખાલી આરામ મોજ મોજ. હવે મારા તો એસાઇનમેન્ટ પૂરા થઈ ગયા છે, બસ હવે સબમિટ જ કરવાનું બાકી છે. હવે પહેલાં ઓનલાઈન લેતા હતા અમારે એસાઇનમેન્ટ, હવે ઓફલાઈન કરી નાખ્યા છે. એટલે હવે જ્યારે ઓફલાઈનની વેબસાઇટ ઉપર કંઈ આવશે તો અમે એમાં કરાવી દઈશું. જોઈએ હવે કોલેજમાં શું કહે છે. પ્રિયા બેન હવે એસાઇનમેન્ટનું આ બધું ડોક્યુમેન્ટનું હરખું કરે છે. ચલો પ્રિયાનું જોઈ લઈએ શું કરે છે. ફરીથી એક વાત જોઈએ, આ બધું વૃક્ષ જો, આ બધું નજારો બ્લેક એન્ડ બ્લેક, બધું બ્લેક બ્લેક થઈ ગયું છે બિકોઝ રાત પડી ગઈ છે. આ મારું ઘર છે. હા આ હું છું. આ પ્રિયા છે, પ્રિયા પઢાઈ કરી રહી છે, કરે છે. ચલો હવે આપણે જોઈએ શું શું કરવાનું છે આગળ. પછી તમને જે બી હશે એ બતાવડાવીશું. ખબર પડી? શું ચાલે છે? હા आई थिंक स्पीड्स विला चल रहा है. आग लगा दे ना. प्रिया भी स्पीड्स विला देख रही है, असाइनमेंट सब कुछ कर रही है. पता नहीं कहाँ कहाँ चल रहा है यहाँ. चलो अब गुगू गुड्डी से मिलते हैं हम. चलो लाइट कर देते हैं पहले तो. हाँ गुगू गुड्डी कैसे हो आप बबुआ? ઊંઘવા દે ને અમને મજા આવતી ને. ઊંઘતા હતા મસ્ત શાંતિથી, હેરાન કરે છે. લાઈક કરો, સલામ મારો સલામ. એ ઉજા સોનો મને અમે મસ્ત ઊંઘતા હતા, હેરાન કર્યું. લાઈટ બંધ કરી દે. ચલ સિન્ટુ ભાઈ ઉઠો ઊંઘો. હવે રાત પડી, ઉઠો. ક્યાં 7:30 થયા, સોરી 8:30 થયા. ફાઇનલી 8:30 નહીં, 9:05 થઈ ગઈ છે. 9:05 થઈ ગઈ છે. હવે ઊંઘી ગયો છે, ઉઠાડી દીધા. ચાલો માર નહીં ને, મારો નહીં ને, તારો નહીં ખાતો. હા બંને હરામી છે, બંને મને હેરાન કરે છે. અમે પાછળ ખાવાનું બનાવીએ છીએ, આપણે અહીંયા બેઠા છીએ, આ બંનેને હેરાન કરીએ છીએ અને આ બેબી એમને હેરાન. ભાઈઓ કૈસે હો આપ? જે બીજું શું કરે હે કેમેરા? ભાઈઓ આઈ એમ અ બિગ ફેન યુ. બસ મને લાઈક કરો, મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી દો એટલે હું બી રીલ બનાવું. કેવી રીલ બનાવું ખબર? આમ ઠુમક ગંગા के किनारे ठुमक ऐसी लाती बते मेरी फिरिया ठुमक ऐसे लाती नदी में धीरे में दिलिया बूम बूम बूम.
મેં બી ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવીને રીલ બનાવીશ. મેં બી એક રીલ વાયરલ થઈ જાય મારી રીલ, પછી તો મેં રીલ ઉપર રીલ બનાવવા 1 મિલિયન 2 મિલિયન 10 મિલિયન 50 મિલિયન 100 મિલિયન રોનાલ્ડો નિસ્ટાન્ડો બધા કરતાં મારે વધારે ફેમસ થઈ જઈશ. મિસ્ટર બીસ્ટ બી આપણા આગળ આવશે, કોલેબ કરશે મારા જોડે અને કહેશે ગુગુ આઈ એમ બિગ ફેન ઓફ યુ હોઈ જાવે. મસ્તી મજાકથી હરકર કરીએ છીએ આપણે. મહેનત કરશું, સફળતા મળશે, ના મળે તો બી શું, મહેનત કરતા રહેવાનું. ચલો હવે અંદર જઈએ. રિયા પાછા કઈ બકવાસ જ કરી રહ્યા છે આપણે આખા બ્લોગમાં. રિયા જો મહેનત કરીને કઈ ફાઇલ બનાવે છે, પછી એને ક્રિએટ કરીને એને કોલેજમાં જમા કરાવવાની છે. જોઈએ હવે કાલે મારે તો હજુ કયા એક્ઝામ ભાઈ ક્યારે કોલેજ જ નથી ગયો. એક્ઝામના પહેલાં જતો તો એ અમારું કંઈ નવું આવ્યું છે ને ઇન્ટર્નશીપનું, એના ડોક્યુમેન્ટ બહુ જમા કરવાનું, બહુ ધક્કા ખાતા, બહુ સખત. કોલેજ ચાલુ છે, જોબ ચાલુ છે, બધું એક સાથે જ ચાલુ છે. એવું આ બધું ચાલુ જ છે. હવે ચાલુ કરી રહી છે અમે. એક યુટ્યુબ ચેનલ બી છે આપણે બીજી, દીપેશ નહીં, કેડીકે વાઇન્સ છે, એને જઈને જોજો, એમાં તમને મજા આવશે. આ તો બ્લોગિંગ ચેનલ અમે પહેલી વાર શરૂ કર્યું છે. ડેલી બ્લોગિંગ હું ચાલુ કરવાનો છું. વિચારતો છે કરીશું, થશે. યુ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, સોરી નોટ યુ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. આઈ ટ્રાય ટુ સમથિંગ ન્યૂ ફોર માય લાઈફ. હું વિચારું છું કે કંઈ નવું કરતા રહીએ. ને વિડીયો સ્ક્રિપ્ટ બી સારી બનાવું છું. સ્ક્રિપ્ટ બુક બી તમને બતાવી દઉં. જુઓ આ મારી સ્ક્રિપ્ટ બુક છે. એમાં હું બધા નવી સ્ક્રિપ્ટ લખું છું. જોબ ઇન્ટરવ્યૂ, પછી આ પપ્પીવાળી, પછી આ ક્રેડિટ કાર્ડ લઈ લો. આ એક મારો કોમેડી વિડીયો છે, આ નહીં બતાવો. આ નવો વિડીયો આવવાનો છે. પછી એક એક્ઝામ રિલેટેડનો એક્ઝામ. પછી એક આ બહુ ફેમસ મારો ફેવરેટ વિડીયો છે, વેલેન્ટાइन पे उसे पटा लूँगा, मतलब વેલેન્ટાઇન उसे पटा लूँगा. પછી વેલેન્ટાઇન ટ્રીપ છે, પછી ચાંદ पे घर. આ તમે વિડીયો જોજો. એવું તો ડીડી કી વાઇન્સ આવે ને, ડીડી કી વાઇન્સ લીખના, ફિર એટલે એમાં પછી જઈ જોજો. આ બધા વિડીયો મેં ક્રિએટ કર્યા છે. હું મેક્સિમમ 5 વર્ષથી ક્રિએટ જ કરું છું. હવે મેં એડિટિંગમાં થોડું શીખ્યો છું નવું. પહેલાં હું VN માં કરતો હતો. હવે ક્લિપ કેમ્પ કરીને આવે છે, આપણા લેપટોપમાં આવે છે, એમાં બનાવું છું, એડિટ કરું છું. નોર્મલ એડિટિંગ કરું. VN માં તો હું સારી રીતે કરતો હતો, હવે નોર્મલ કરીએ છીએ. કારણ કે ક્રિએટ કરતું રહેવું લાઈફમાં. આગળ વસ્તુ તો કંઈ નહીં તો છેલ્લે તો એજ્યુકેશન કરી લેવાનું. એજ્યુકેશન એટલે તમારે શું કહેવાય, ડિગ્રી લઈને કંઈ બી સારી જોબ કરી મળી જશે. એવું કંઈ નહીં, લાઈફ હોય જોઈએ થઈ જશે. ભગવાન બેઠો છે ને.